હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। 4 મિલિયન હૃદયો અને એક જ સંદેશ, સૌહાર્દનો સંદેશ। અબુ ધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરની બીજી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે યોજાયેલી વિશેષ મંદિર ટોક્સ એટ 2 સભામાં 8,000મી વધુ હરિભક્તો અને 1,500મી વધુ ભાગ લેનારોએ ઉપસ્થિતિ નોંધાવી, જેમાં આધ્યાત્મિક સેવા, સમાજ જોડાણ અને સાંસ્કૃતિક સૌહાર્દના 2 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં હાજરીએ સમુદાયનો મંદિર સાથેનો ઊંડો જોડાણ અને સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક સમૃદ્ધિના કેન્દ્ર તરીકે તેની વધતી ભૂમિકા દર્શાવી। આ વર્ષની થીમ મંદિર, આપણું પરિવાર, આપણું ભવિષ્ય અંતર્ગત સમુદાયના નેતાઓ, રાજદૂતો, પરિવારો અને બાળકો એકત્રિત થયા અને યુએઈમાં શાંતિ, મૂલ્યો અને સૌહાર્દના ઘર તરીકે મંદિરની અવિરત ભૂમિકાને ઉજાગર કરી। સાંજની શરૂઆત બીએપીએસ સ્વયંસેવકો અને સમુદાયના સભ્યો દ્વારા કીર્તન ભક્તિથી થઈ। ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તરફથી સૌનું સ્વાગત કરતાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ મંદિરના વિકાસની તુલના નવજાત શિશુ સાથે કરી। તેમણે સમજાવ્યું કે બાળક 1 વર્ષની ઉંમરે ચાલવા લાગે છે, પરંતુ 2 વર્ષની ઉંમરે બોલવાનું શરૂ કરે છે। માત્ર 2 વર્ષમાં 4 મિલિયન એટલે કે 40 લાખથી વધુ મુલાકાતીઓને, હરિભક્તો, મહાનુભાવો, અભિનેતાઓ, પ્રવાસીઓ, રાજદૂતો અને રાજનૈતિક પ્રતિનિધિઓ, સૌ કરતાં વધુ દેશોમાંથી આવકારનારા મંદિરે સતત સૌહાર્દનો સંદેશ આપ્યો છે। ઇજિપ્તના ભૂતપૂર્વ રાજદૂતે મંદિરની દિવાલ પર ઇજિપ્તીય સંસ્કૃતિનું શિલ્પ જોઈને કહ્યું, પિરામિડ મહાન છે કારણ કે તે ભૂતકાળની વાત કરે છે। મંદિર એટલું જ મહાન છે કારણ કે તે ભવિષ્યની વાત કરે છે। સૌહાર્દ વિના આપણું કોઈ ભવિષ્ય નહીં હોય। 3જા વર્ષમાં, 3 વર્ષની ઉંમરે, મંદિર તમને મુક્તિ આપશે। પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ આગળ કહ્યું કે પરિવારો મંદિર અને તેને શક્ય બનાવનાર દેશ પ્રત્યે ઊંડો આભાર વ્યક્ત કરે છે। પહેલાં લોકોને ભારત જવું પડતું હતું, હવે ભારત અહીં આવ્યું છે। પરિવારો યુએઈના શાસકો અને મંદિર પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે। તેઓ કહે છે કે જે યુએઈ પહેલાં ઘરથી દૂરનું ઘર લાગતું હતું, તે હવે આપણા ઘરની અંદરનું સાચું ઘર બની ગયું છે। ત્યારબાદ યુએઈમાં સાંસ્કૃતિક સહઅસ્તિત્વ અને સામાજિક એકતાના દીર્ઘકાળીન સમર્પણ બદલ હિજ એક્સેલન્સી શેખ નહયાન બિન મુબારક અલ નહયાનને સન્માનિત કરવામાં આવ્યા। પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું, આ ભવ્ય મંદિર માત્ર ઉપાસનાનું સ્થળ નથી, પરંતુ સંયુક્ત માનવીય મૂલ્યોનું શક્તિશાળી પ્રતીક છે। આ અદ્ભુત મંદિર ભારત અને યુનાઇટેડ અરબ અમીરાત વચ્ચેની ગાઢ અને અવિનાશી મિત્રતાનું પણ પ્રતીક છે। તે આપણા વચ્ચે એક પુલ સમાન છે, જે પરસ્પર સમજણને મજબૂત બનાવે છે અને બંને રાષ્ટ્રો વચ્ચે શુભેચ્છા વધારે છે। યુએઈના શાસકની પ્રશંસા કરતાં હિજ એક્સેલન્સી શેખ નહયાનએ કહ્યું, અમે તેમના નેતૃત્વ પર અત્યંત ગૌરવ અનુભવીએ છીએ, જે દરેક ધર્મ, સંસ્કૃતિ અને પૃષ્ઠભૂમિના લોકોને અમારા ભેદોથી ઉપર ઉઠીને માનવજાતિની મૂળભૂત એકતાને ઓળખવા પ્રેરિત કરે છે। આ મંદિર આગામી અનેક પેઢીઓ માટે આધ્યાત્મિક શક્તિ, નૈતિક માર્ગદર્શન અને સમાજના ઉન્નતિનું સ્રોત બની રહે। મંદિર ટોક્સ કાર્યક્રમમાં વિશ્વભરમાં, પરિવારોમાં, સમુદાયોમાં અને ભવિષ્ય સુધી મંદિરના પ્રભાવને દર્શાવતા વિભાગો રજૂ કરવામાં આવ્યા। મંદિર ટોક્સ ટુ ધ વર્લ્ડ અંતર્ગત આંતરરાષ્ટ્રીય અવાજોએ મંદિરના સર્વવ્યાપી સંદેશ પર પ્રકાશ પાડ્યો। હિજ એક્સેલન્સી ડોક્ટર દીપક મિત્તલ, યુએઈમાં ભારતના રાજદૂતએ મંદિરને ભારતીય સમુદાય માટે આભાર વ્યક્ત કરવાનો સ્થાન ગણાવ્યો, જે વારસાને ભવિષ્ય સાથે જોડે છે અને પેઢીઓ સુધી ભારત અને યુએઈ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે। તેમણે નોંધ્યું કે મંદિર માત્ર પથ્થરોથી નહીં, પરંતુ મિત્રતા અને સંસ્કૃતિથી આકાર પામ્યું છે, અને તેની જટિલ કારીગરી સહઅસ્તિત્વ પ્રત્યેની સંયુક્ત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે। હિજ એક્સેલન્સી પેટ્રિસિયો બ્રોટન, યુએઈમાં ચિલીના રાજદૂતએ મંદિરને સર્વમાન્ય મૂલ્યોનું પ્રતિબિંબ ગણાવ્યું, જ્યાં વિવિધ ધર્મોમાં પરસ્પર સન્માન અને જવાબદારી સામાજિક એકતા અને માનવ ભાઈચારાને મજબૂત બનાવે છે। શ્રી ઉદય ઇન્દ્રરત્ન, યુએઈમાં શ્રીલંકાના ભૂતપૂર્વ રાજદૂતએ મંદિરને સાંસ્કૃતિક પુલ ગણાવ્યો, જે સ્થાપત્ય જેટલું જ મિત્રતાથી પણ આકાર પામેલું છે। મંદિર ટોક્સ ટુ ધ ફેમિલીઝ અંતર્ગત સુંદર રીતે રચાયેલ આંતરક્રિયાત્મક ઓડિયો વિઝ્યુઅલ સંવાદ દ્વારા દર્શાવવામાં આવ્યું કે મંદિર કેવી રીતે એક એવું સ્થાન બન્યું છે જે બીજું ઘર લાગતું હોય અને પરિવારોને વધુ નજીક લાવે છે। માતાપિતાએ જણાવ્યું કે બાળકો મુક્તપણે ફરી શકે છે, વડીલો નિરાંતે વિરામ લઈ શકે છે અને મુલાકાતીઓ સ્વાગતસભર વાતાવરણને કારણે વધુ સમય રોકાય છે।
પરિવારોએ જણાવ્યું કે મંદિર પહેલા ઉજવણીઓ મોટાભાગે ઘરની અંદર જ સીમિત રહેતી હતી, જ્યારે આજે તેઓ વધુ ખુલ્લેઆમ ઉજવણી કરી શકે છે અને ઊંડો જોડાણ અનુભવે છે. અન્નકૂટ સેવા જેવા સેવાકાર્યોને વિશેષ અર્થપૂર્ણ બંધન ક્ષણો તરીકે દર્શાવવામાં આવ્યા, ખાસ કરીને તૈયારીઓ દરમિયાન જ્યારે પરિવારો બાજુ કાર્ય કરે છે અને સંયુક્ત પ્રયત્નનો આનંદ માણે છે. મંદિર ટોક્સ ટુ ધ કમ્યુનિટીઝ અંતર્ગત સમુદાયના નેતાઓએ પરંપરા, વિધિ અને સાંસ્કૃતિક ઓળખ માટે સ્વાગતસભર ઘર તરીકે મંદિરની ભૂમિકાની ચર્ચા કરી. ચર્ચાઓમાં ઉલ્લેખ થયો કે મંદિર એકીકૃત કેન્દ્ર તરીકે ઉભર્યું છે, જ્યાં વિવિધ સમુદાયો એકત્રિત થાય છે, તહેવારો સાથે ઉજવે છે અને વારસાને જાળવી રાખીને સામાજિક સંબંધોને મજબૂત બનાવે છે. વક્તાઓએ નોંધ્યું કે મંદિર સમાવેશને પ્રોત્સાહિત કરે છે, સમુદાય જીવનને સરળ બનાવે છે અને એક એવું સંયુક્ત સ્થળ પ્રદાન કરે છે જ્યાં મૂલ્યો, સેવા અને સંબંધભાવ સ્વાભાવિક રીતે એકત્રિત થાય છે. મંદિર ટોક્સ ટુ ધ ફ્યુચર માં બાળકોના અવાજોને આગળ લાવવામાં આવ્યા, જેમણે સદભાવ, સન્માન અને જવાબદારી વિશેના પોતાના વિચારો દ્વારા દર્શાવ્યું કે મંદિર યુવા હૃદયોને હેતુ, સમજણ અને સકારાત્મકતાથી આકાર આપતું રહે છે. સાંજનું સમાપન બાળકો દ્વારા આત્મ-સકારાત્મકતા, પરિવાર મૂલ્યો, રાષ્ટ્રીય સૌહાર્દ અને પર્યાવરણ જવાબદારી માટે 4 સંયુક્ત પ્રતિજ્ઞાઓ લેવડાવી કરીને કરવામાં આવ્યું, જે મંદિરના ધ્યેયને પ્રતિબિંબિત કરે છે: વ્યક્તિઓને પ્રેરિત કરવું, પરિવારોને મજબૂત બનાવવું, સમુદાયોને એકત્રિત કરવું અને ભવિષ્યની પેઢીઓ માટે ઉત્તમ વિશ્વનું નિર્માણ કરવું. અબુ ધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરની બીજી વર્ષગાંઠે યુએઈમાં શાંતિપૂર્ણ રીતે સ્થિત વૈશ્વિક સૌહાર્દના પ્રતીક તરીકે તેની વધતી ભૂમિકાને પુનઃપ્રમાણિત કરી. પરિવાર, સમુદાય અને ભવિષ્ય અંગેના પ્રતિબિંબો દ્વારા સાંજે દર્શાવ્યું કે મંદિર માત્ર ઉપાસનાનું સ્થળ નથી, પરંતુ એક જીવંત સ્થળ છે જ્યાં પરંપરાઓ જળવાઈ રહે છે, સંબંધો મજબૂત બને છે અને પેઢીઓ પ્રેરિત થાય છે. મંદિર ત્રીજા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે તે યુએઈની સહઅસ્તિત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને આ અડગ વિશ્વાસનું શક્તિશાળી સ્મરણપત્ર છે કે શ્રદ્ધા, સેવા અને સૌહાર્દ દ્વારા વધુ એકતાભર્યું અને આશાવાદી વિશ્વ નિર્માણ થઈ શકે છે. જો તમે અબુ ધાબી મંદિરા દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં અવશ્ય જય સ્વામિનારાયણ લખીએ. અને જેમને પણ આ હિન્દુ મંદિરથી ગર્વ અનુભવતા હોય તો વિડીયોને અવશ્ય લાઇક કરજો. સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ.